આજે છૂટક ચરિત્રના પ્રસંગ લેવાના છે જય દયાલ ગોયંદકાના. હા જય દયાલ ગોયંદકાજીના છૂટક પ્રસંગોમાં વાત કરીએ તો જય દયાલ ગોયંદકા છે ને, એક વખત એને 4-5 ભક્તો મળવા આવ્યા હા અને એ 4-5 ભક્તો જય દયાલ ગોયંદકાને કહે છે કે તમે સિદ્ધ મહાપુરુષ છો તો કોઈ ચમત્કાર દેખાડો. તો જય દયાલ ગોયંદકાએ એને પોતાની બાજુમાં બેસાડ્યા અને બાજુમાં બેસાડીને કહે હું તો કઈ ચમત્કાર જાણતો નથી, હું તો એક તમારા જેવો સાધારણ મનુષ્ય છું. તો કે નહીં, તમે કંઈક ને કંઈક ચમત્કાર અમને દે, અમારે કંઈક ને કંઈક ચમત્કાર જોવો છે કે એટલે જ અમે કે તમારી પાસે આવ્યા છીએ કે તો કંઈક ને કંઈક ચમત્કાર દેખાડો. એમ જયદયાલ ગોયંદકાને એમ કહે છે. તો જયદયાલ ગોયંદકા શું કહે છે, અચ્છા બોલો શું ચમત્કાર દેખાડું, તમારો આટલો જ બધો ભાવ છે કે તો બોલો કે હું શું ચમત્કાર દેખાડું, તમે કયો એ ચમત્કાર દેખાડી દઉં કે. તો કે અમારે એ ચમત્કાર જોવો છે કે આ પાણીનું જે માટલું અહીંયા તમારી બાજુમાં પડ્યું છે ને, એ પાણીનું માટલું તમે છે ને હવામાં ઉડાડી દો કે. જો એ પાણીનું માટલું આમ હવામાં અધર થઈ જાય ને કે તો અમે માનીએ કે તમે સિદ્ધ મહાપુરુષ છો એમ. તો કે હા. તો તરત જ જયદયાલ ગોયંદકા કાંઈક મંત્ર બોલ્યા, સંકલ્પ શક્તિ લગાડી તો માટલું પાણીનું આખું ઉડીને હવામાં અધર થઈ ગયું. વાહ, આખા માટલાને અધર કરી દીધું હવામાં જયદયાલ ગોયંદકાજીએ. ઓલા લોકો તો આશ્ચર્યચકિત થઈ ગયા કે ઓહો, માટલું અધર થઈ ગયું હવાની અંદર, કેવડી મોટી શક્તિ, કેવડા મોટા મહાપુરુષ. એને તો મતલબ આમ આશ્ચર્ય થઈ ગયું જયદયાલ લોકોને. પણ જયારે એ લોકો વયા ગયા ને ચમત્કાર જોઈને, ત્યારે જયદયાલ ગોયંદકાએ પોતાના એક શિષ્યને કીધું કે અરે માગવા વાળાને માગતા આવડતું નથી કે કેવી નાનકડી માંગ કરી, માગીને આવું માંગ્યું કે માટલું અધર કરી દો. બિલકુલ. મતલબ એનો અર્થ એમ થયો કે જયદયાલ ગોયંદકા એમ કહેતા હતા કે મારી પાસે ભગવાન માગત ને તો હું આપી દેત, એના બદલે નાનકડો ચમત્કાર માગીને બેસી ગયા કે. હા, અરે ખાલી ચમત્કાર જ માંગ્યો છે, ભગવાન માંગ્યા હોત તો આપી દેતી કે ત્યારે હું કે. આવી વાત કરે છે જયદયાલ ગોયંદકા. અને વાત બિલકુલ સાચી છે જયદયાલજીની કે સંતો પાસે શું માગીને આવડી નાની વસ્તુ માગવાની હોય, એક નાનકડો ચમત્કાર. અરે જે ભગવાનને અપાવી શકે છે એ સંત પાસે આપણે એક નાનકડો ચમત્કાર માગીએ તો બહુ મોટો ખોટનો ધંધો છે. હા, બહુ જ મોટો ખોટનો ધંધો છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે સંતો પાસે આપણે જયારે જાય ને ત્યારે ભગવાન માગવા જોઈએ, ભગવાનની ભક્તિ માગવી જોઈએ, ભગવાનની સેવા માગવી જોઈએ. આ જ વસ્તુ સંતો પાસે માગવી જોઈએ. જો બીજું કાંઈ સંતો પાસે માગીએ છીએ તો માનવાનું કે આપણે ભૂલ કરીએ છીએ, આપણે ચતુર નથી હજી. આવી વસ્તુ છે. પછી આગળનો પ્રસંગ લઈએ આપણે જયદયાલ ગોયંદકાજીનો. હા, માણકજી રાઠી કરીને કલકત્તામાં એક ભાઈ રહેતા હતા, એનું નામ હતું માણકજી રાઠી. એનો નિયમ હતો કે એ સાવરિયાજીના મંદિરમાં રોજે રોજ દર્શન કરવા જાય. માણકજી રાઠી રોજે રોજ સાવરિયાજીનું મંદિર હશે ત્યાં કલકત્તામાં કૃષ્ણ ભગવાનનું, ત્યાં ઈ રોજે રોજ દર્શન કરવા માટે જાય. તો બિચારા દર્શન કરવા જાય ને તો અહીંયા લગભગ એના ચંપલ વયા જ ગયા હોય, અઠવાડિયામાં 2 જોડી વહી જાય. હા, અઠવાડિયામાં 2 જોડી ચંપલની વહી જાય માણકજીની. હા, એટલે માણકજી એકવાર નવા ચપ્પલ લીધા અને નવા ચપ્પલ લઈ અને દર્શન કરવા ગયા તો મંદિરમાં પ્રાર્થના કરી કે હે ભગવાન મારા ચપ્પલની રક્ષા કરજો. હા, એવી એને પ્રાર્થના કરી કે હે ભગવાન તમે મારા નવા ચંપલ છે તો નવા ચંપલની રક્ષા કરજો. પછી એમ કહીને બારે આવ્યા ને તો જયદયાલ ગોયંદકા
એના ચંપલની રક્ષા કરીને બેઠા હતા. હા હા જયદયાલ ગોયંકા પોતે એના ચંપલની રક્ષા કરીને બેઠા હતા. તો માણસજી પૂછે છે, અરે જયદયાલજી, તમે અહીંયા કે મંદિરમાં કેમ દર્શન કરવા નથી ગયા? ત્યારે જયદયાલ ગોયંકા બોલ્યા કે તમે મને ચંપલની રખવાડીનું કામ હોય પૂછે તો હું મંદિરમાં દર્શન કરવા કેવી રીતે જાવી કે? હા હા મતલબ જયદયાલે દેખાડી દીધું કે હું અને ભગવાન એક જ છીએ. તમે ભગવાનને ચંપલ રક્ષા કરવાનું કામ કહો છો એટલે મને જ કહો છો, કારણ કે હું ને ભગવાન અલગ નથી, વાહ એક જ છીએ. એટલે તમે ભગવાનને કીધું તો હું તમારી ચપ્પલની રક્ષા કરવા આવી ગયો, કારણ કે તમે તો કે મારા જિમ્મેદારીમાં આ જ કામ રાખ્યું છે, મારે કરવું તો પડે ને કે. હા મતલબ જયદયાલજી દેખાડે છે કે ભગવાનને કીધેલું કામ સંતોને જ કીધેલું કામ છે, એ બે એક જ હોય છે. એટલે પોતાનું એકત્વ દર્શાવ્યું અને પોતાની દીનતા પણ દર્શાવી કે ભગવાન ચંપલની રક્ષા પણ કરે, તમે કયો તો એમ. હા હાલાકી ભગવાન પાસે ચંપલની રક્ષા કરાવવું એ ચતુરાઈનું કામ નથી, એ ચતુરાઈનું કામ નથી. પણ છતાંય જો તમે ભગવાનને કહેશો ચપ્પલની રક્ષા કરો તો ભગવાન કરશે, જરૂર ચપ્પલની રક્ષા કરશે. કારણ કે ભગવાન દયાનો સાગર છે, કરુણાનો સાગર છે, અખંડ મંડલાકાર છે. બિલકુલ બધાના મનની વાત જાણીને ઈ એમ કે રક્ષા કરે છે. આવી વસ્તુ છે. તો પછી એકવાર એવો પ્રસંગ બને છે, આ પ્રસંગ આપણે પ્રેરણા આપે છે કે સંતો ઉપર ક્યારેય શંકા કરવી જોઈએ નહીં. હા સંતોની લીલાઓ ઉપર શંકા કરવી જોઈએ નહીં, ઈ આમાં લખેલું છે. હા એનો પ્રસંગ આપણે લઈએ. એક વખત જયદયાલ ગોયંકા જમવા બેઠા પંગતની અંદર. હા એની સત્સંગની એની પંગત હશે, સત્સંગીઓ માણસો 100, 200, 500 આવ્યા હતા, એની પંગત હતી. એની પંગતમાં જયદયાલ ગોયંકાજી જમવા બેઠા ને તો જયદયાલ ગોયંકાની થાળીમાં ચૂરમાના લાડવા જેવો સામગ્રી પીરસવામાં આવી. લાડવા મતલબ ચૂરમાના લાડવા જેવી સામગ્રી પીરસવામાં આવી. હા તો એક સત્સંગી ભાઈ છે ને, એના મનમાં એવું આવ્યું કે લે, જયદયાલ ગોયંકા તો મોટા સંત મહાપુરુષ છે અને ચૂરમાના સ્વાદિષ્ટ લાડવા ખાય છે, હા એવું એના મનમાં આવ્યું. અને જયદયાલ ગોયંકા એના મનની વાત જાણી ગયા. હા જયદયાલ ગોયંકા એના મનની વાત જાણી જાય છે અને તરત કહે છે કે શેઠજી, આ ચૂરમાના લાડવા નથી, કે આ તો ઘી અને ખાંડ વગરના લાડવા છે. મારા દાંતમાં દર્દ છે, ડાયાબિટીસ છે, એટલે હું કે આ લાડુ ચોરી ચોરીને ખાઉં છું. કે હા લ્યો, તમારે ખાવા હોય તો ખાવ, ચાખી જવું હોય કે. પછી ઓલો હું ચાખે, કાપો તો લોહી નો નીકળે એવી દશા થઈ ગઈ, કારણ કે એને સંત ઉપર શંકા કહેલી. હા સંત ઉપર ક્યારેય સંશય કરવો જોઈએ નહીં. સંતો હંમેશા પોતાના ભજનની મસ્તીમાં જ મસ્ત રહેતા હોય છે. બિલકુલ આપણે ખબર પડતી નથી, આપણે એમ થાય ચૂરમાના લાડવા ખાય છે, પણ વાસ્તવમાં એ ચૂરમાના લાડવા નહોતા. ખરેખર એ સાદા લાડવા હતા અને એ ડાયાબિટીસ હતું ને એટલે એના માટે અલગથી બનાવ્યા હતા. હા લાડવા નહોતા, વાસ્તવમાં રોટલી હતી અને રોટલીમાં જે કઈ થોડુંક ખાંડ અને ઘી નાખ્યા લાડવો બનાવ્યો હતો, થોડી થોડી વસ્તુ નાખીને. ઈ લાડવા જયદયાલ ગોયંકા ખાતા હતા. આવી વસ્તુ છે, એટલે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જયદયાલ ગોયંકા તો ગીતા પ્રેસના સંસ્થાપક હતા અને આવડા મોટા મહાપુરુષની અંદર ખાવાની આસક્તિ હોય કે બીજી કોઈ આસક્તિ હોય એવું કદાપી સંભવ નથી. આવડા મોટા મહાપુરુષની અંદર સાધારણ આસક્તિ સંસારીમાં હોય, આવા મહાપુરુષોમાં ના હોય. આવી વસ્તુ છે. એક વખત ગણેશદાસજી ભક્તમાલી પૂજ્ય ગયા પ્રસાદ પંડિતજી પાસે ગયા હતા. હા ભક્તમાલી ગણેશદાસજી રાજેન્દ્ર દાસજી મહારાજના ગુરુજી. હા ઈ ગયા પ્રસાદ પંડિતજી પાસે ગોવર્ધન ગયા. તો બે જણા વચ્ચે સત્સંગ હાલતો હતો. ઈ સત્સંગમાં ગયા પ્રસાદ પંડિતજી એમ કે છે કે જયદયાલ ગોયંકાને સાધારણ મનુષ્ય ન સમજતા. કે
હનુમાન પ્રસાદ પોદારને સાધારણીય મનુષ્ય ન સમજતા કે એ સાધારણ વૈશ્ય નથી, એ ભગવદ અવતારી પુરુષો છે. વાહ રે વાહ. ભગવદ અવતારી પુરુષો છે. સ્વયં ગયા પ્રસાદ પંડિતજીએ કીધું જયદયાલ ગોયંકા અને પોદારજી માટે હા કે એને સાધારણ ન માનતા, એ અદ્ભુત વિભૂતિઓ છે. હા, મેં હનુમાન પ્રસાદ પોદાર ને ઈ પણ કહેતા ઈ કહેતા કે જો કોઈને વિરક્ત મહાપુરુષના દર્શન કરવા હોય તો ગોવર્ધનમાં ગયા પ્રસાદ પંડિતજીના દર્શન કરો. હા આ પણ કહેતા પોદારજી ને ઈ. અને વાત સાચી છે. વિરક્તિમાં ગયા પ્રસાદ પંડિતજીનો જોટો જડવો મુશ્કેલ છે. વિરક્તિ એની એવી હતી ગયા પ્રસાદજીની. હા વિરક્ત મહાપુરુષ હતા. એને જિંદગીભર કોઈ વીજળીનો ઉપયોગ નથી કર્યો ગયા પ્રસાદ પંડિતજીએ. વાહ. વીજળી નથી આવવા દીધી પોતાના આશ્રમમાં, નથી પોતાના આશ્રમમાં કોઈ ચૂલો હળગાવા દીધો. એના આશ્રમમાં વ્રજવાસીની ભિક્ષાની મધુકરી જ ખાતા. હા ગયા પ્રસાદ પંડિતજી એના માટે વ્રજવાસીની ભિક્ષા આવી જતી, એ પોતે જમી લેતા. ગયા પ્રસાદજી આવું એનું પણ દિવ્ય જીવન હતું, ગયા પ્રસાદ પંડિતજીનું પણ. એટલે એ પંડિતજીનું ચરિત્ર આપણે લેશી, સમય આવશે એટલે તૈયારી તો છે જ મારી. એટલે ગયા પ્રસાદજીનું ચરિત્ર પણ પાછું ચાલુ કરવામાં આવશે જ. હવે આપણે આગળ વધીએ તો જયદયાલ ગોયંકા ઘણી વખત છે ને ભોજનાલયમાં નાગાજીની પત્નીના હાથનું પ્રેમથી ભોજન કરતા. હા ગોરખપુરમાં કોઈ ડાગાજી કરીને ભક્ત હતા ગયા પ્રસાદ પંડિતજીના, અને એ ડાગાજીની ધર્મપત્ની હતી ને, એ ધર્મપત્ની છે ને પ્રેમ પૂર્વક જયદયાલજી માટે રસોઈ બનાવે. જયારે જયારે જયદયાલ ગોયંકા ગોરખપુરમાં હોય ત્યારે તો આ ડાગાજીની પત્ની જ જયદયાલ ગોયંકાજીની રસોઈ બનાવતી. હા એ રીતે એને રસોઈ જમાડવી બહુ ગમતી જયદયાલ ગોયંકાજીને. તો જયદયાલ ગોયંકા પર સ્ત્રીનો સ્પર્શ કરતા નહોતા. હા જયદયાલજી પર સ્ત્રીનો સ્પર્શ બને ત્યાં સુધી કરતા નહોતા. તો એકવાર ડાગાજીને પત્નીને એમ થયું કે કાશ મને જયદયાલ ગોયંકાજીનો સ્પર્શ મળે. હા મતલબ ચરણ સ્પર્શ મળે કે કોઈ મારા માથા ઉપર હાથ મૂકે, મને દીકરી કહીને બોલાવે, એવી આને ઈચ્છા થાય ડાગાજીની પત્નીને. પણ જયદયાલ ગોયંકા બને ત્યાં સુધી કોઈ પર સ્ત્રીનો સ્પર્શ ન કરતા. હા કોઈ કામ હોય તો જ, માથે આશીર્વાદ દેવા હોય એવું હોય ને તો જ જયદયાલજી કોઈ સ્ત્રીનો સ્પર્શ કરતા, નહીતર એટલે એને નિયમ નતો કડક કે સ્પર્શ નહીં જ કરવું એમ. હા પણ બને ત્યાં સુધી એ પર સ્ત્રીનો સ્પર્શ નહીં. તો આ ડાગાજીના પત્નીની મનમાં ઈચ્છા હતી કે જયદયાલ ગોયંકા મને સ્પર્શ કરે એક વખત, એવો એનો ભાવ હતો. એટલે એને શું કર્યું, હે ભગવાન તું મને તાવ આપી દે, બુખાર આપી દે, કે મને તાવ આવશે ને તો મારી નાડી જોવાના બહાને જયદયાલજી મને સ્પર્શ કરશે તો હું ધન્ય બની જાય. વાહ. મને કે તાવ આવી ગયો, તો એની સાચી ભાવના હતી ને તો સાચું કાઢે ને બીજા દિવસે તાવ આવી ગયો. હા સાચું કાજ બીજે દિવસે એને તાવ આવી જાય છે. અને જયદયાલ ગોયંકા આવીને કે છે, બેન કેમ બીમાર પડી ગયા, તમારે તમારી રસોઈ બનાવવાની છે હજી, કે લાવો તમારી નાડી